પાદરાના શ્રી લીલાગરી મંદિર ખાતે સંપોષ્ટેક સહસ્ત્ર ચંડી યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના પ્રસિદ્ધ ધામના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાદરામાં પાણીની ટાંકી પાસે આવેલ શ્રી લીલાગિરી માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમની સાથે શ્રી સંપોષ્ટેક સહસ્ત્ર ચંડી યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લીલાગરી મંદિરના ભુવાજી લાલજીભાઈ રામજીભાઈ દેસાઈના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે બીજા દિવસે દરેક દેવનું પ્રાંત પૂજન સવારે કરવામાં આવ્યું. બપોરે સંતોનું સામૂહિક યોજાયું હતું, જેમાં રાજ્યભરના વિવિધ સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પરમ પૂજ્ય શ્રી નિર્મોહી પીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી 1008 કનીરામદાસજી બાપુ વડવાડા મંદિર દૂધરેજ તથા મહંત શ્રી 1008 લખીરામદાસજી બાપુ જયરામ સ્વામી ધામ ટિંડોળા તથા મહંત શ્રી 1008 રામબાલકદાસજી બાપુ વડવાડા મંદિર દૂધઈ સહિતના પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત રાજ્યભરમાંથી સંતો મહંતો અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય સ્વાગત સાથે આ સંતો મહંતોનું સામયું યોજાયું હતું. ત્યારબાદ સભા સ્થળે સૌ પ્રથમ શ્રી લીલાગરી મંદિરના ભુવાજી લાલજીભાઈ દેસાઈને હિતેશભાઈ પટેલ તથા અગ્રણીઓ દ્વારા સુવર્ણ પાઘડી પહેરાવી પાઘડી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલ સંતો મહંતો અને અગ્રણીઓનું શાલ અને પુષ્પહારથી મા લીલાગરી પરિવારના સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ રોજ લીલાગરી માતા પરિવાર તરફથી અને સ્વર્ગવાસી ભુવાજી શ્રી રામજી દાદા અને તેઓના સુપુત્ર શ્રી એવા હાલના ભુવાજી શ્રી લાલજીભાઈ તરફથી માતાજીનો 30 દિવસીય પ્રોગ્રામ સંપોષ્ટેક યજ્ઞ તેમજ 1 તારીખથી શરૂઆત થઈ. આજે 2 તારીખે સંતો મહંતોનો ખૂબ સરસ એવો સન્માનનો પ્રોગ્રામ હતો અને રાત્રે ડાયરાનો પ્રોગ્રામ છે લીલાગરી માતાજીએ. તેમજ કાલે 3જા દિવસે લીલુડો માંડવો પણ રાખેલ હોય અને લીલાગરી માતાજીના ભક્તો અને સેવકગણ પાદરા નગરના દરેક માય ભક્તોએ ખૂબ સારો એવો લાભ લીધો છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં સંતો મહંતો અને સમાજના અને દરેક સેવકગણ પધાર્યા. તે બદલ ભુવાજી પણ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે. આજના આ સંતોના પ્રોગ્રામમાં અમારા દૂધરેજ મંદિરના મહામંડલેશ્વર શ્રી 1008 કનીરામદાસ બાપુ પધાર્યા. દૂધઈ મંદિરના 1008 મહંત શ્રી રામદાસ બાલકદાસ બાપુ પધાર્યા. ડાકોર મંદિરના મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુ પધાર્યા અને તેઓના હસ્તે આજે ભુવાજીને સુવર્ણ પાઘડી પહેરાવવામાં આવી. તે બદલ દરેક સેવકગણનો અને બધાનો ભુવાજી તરફથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે.